આવ અલે જનક નાયો હે આવ આવો અને પાછા આમ આવી છું ને એ મોમને તો આખી કેમ હું જઈ તમને મારી મમ્મી ખબર નથી ખાવાનું ચાલુ હા બાજુ તો થોડું હેડો હેણો હવે મોંઘું હા ઓટા મારો કયો ટીવી તો જોઈને તો અખલાલ કરી નહીં ઊંઘવું કે નહીં હેડવું ખાલી ખુરશીમાં બેસી રહેવું હો કયો થોડું હલન ચલન તો કરવું પડશે ને માતાજી કેમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં નહીં ધોઈને તૈયાર થઈ ગયો હું તો મોડું થઈ ગયું બા ગુડ મોર્નિંગ જય માતાજી નહીં ધોઈને તૈયાર થઈ ગયા તો હે હાલો પહેર્યો નાખતો ચમ નીકળી જાય ગુડ મોર્નિંગ જય વીરભાઈ રાધે રાધે જય વીરભાઈ રાધે 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 રમ એમ પડે વાગ નહીં તો ચલો મને જતા આવીએ દર્શન કરતા આવીએ પહેલાં તો મની ઉઠી આજ તો હે ગુડ મોર્નિંગ આજ મારા વહેલા ઉઠી ને તું તો તાર ટાઈમે જ ઉઠી બસ તો મમ્મી શું કરે બનાવ મહેમાન આવે છે બધો લુકડો ધોવાય હે આ બાજુ મુની થઈ ધોવા તો ચલો જતા આવીએ માટે તો આવી ગયા છીએ મળે દર્શન કરીએ થોડી વાર બેસીએ પછી જઈએ તો આશીષભાઈને આવી ગયા રિસેસમાં ઘેર કોની તારી મમ્મી ખબર નહીં તે બાદ લુકરો નહીં ધોતી એ તારા હુआ હા લે લેતા જા આવા તેરાવા હું એ કરશે હવે આ એરી ગાડી લે આ એરી લઈ લે તેરા હુआ હો બા જયવીર तो चा नाश्तो ने कर लिए
ચણાની દાળ મંગાવી છે. ભૂખ લાગી હતી થોડી, તો ચા નાસ્તો કરી લઈએ હવે. આ બાદ તો મની વાહન ધોવો ચાનો. જયવીરભાઈ શું કરે? હા અરે એવું કરવું સીધો રહેતો નહીં. રોધવાનું કોણ? મમ્મી રોધે. લાવીએ હમણાં. જયવીરભાઈ આવો. અલે જનક નાયો હે? આવ. આવો. મમ્મી ખાવાનું સમજું હ મને તો આવીએ છીએ. હા હા હવ અરે શું થાય બાના? બાના શું થાય જલ્લામાંથી? બોલ ભાભી. અને પાછા આમ આવી છું ને એ મોમને તો આખી કેમ હું જઈ તમે મારી મમ્મી ખબર નથી. હું આવું હું તમે નહીં હોતો એટલે. રેણો હાથ ધોઈ કાઢો. બા એમ નહીં હાલ દો માસી. બા તું એ હાથ ધોઈ કાઢે ને ખાઈ જ લે પતી જાય. દવા પી લે હે. એ તો ખાધા પહેલાંની હતી, હજી ફેર પીવાની. નહીં દૂધ આલુ ગાત તો કેરીને રસ આલો. અડધી વાટકી આલવાની ખાઈ લે. ગળ્યું ના પાડ્યું હું આલું છું. ડૉક્ટરે તો ના જ પાડી. કેરો કેરી ચીકુ હપૂચું ના પાડ્યું હું આલું છું. દૂધય ના પાડી તોય ખાવા દઉં હું તને. ના પાડ્યું હોય તો હવે હું આલું. પાછી દાખલ કરી દે જો સુગર વધારે આવ્યું ને તો, એટલે ખાવામાં થોડું માપ રાખવાનું. ધોઈ કાઢો, હાથ ધોઈ કાઢો. એ જયવીરભાઈ, એટલે જયવીર્ય મારે છે. હસી 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 હસી. ધોઈ કાઢ હાથે ને ખાઈ લઈએ. મને ભૂખ લાગી. ખાવાનું ચાલુ હા બાજુ તો. આ બાજુ દાદા આવી બેઠા ટેબલ લઈ. મને ચેલા બાકી? દાદા સિવાય કોઈ બેઠું થવા નહીં ડાઇનિંગ ટેબલ ઉપર. નેચા બેહીને જ ખવાય આપણે. કશું સારું નહીં, બહુ સગવડ ના હારી. બાજુ ઊભી રહી હે. ના હવે બે હા. હજુ આવશે પાણી ભરવા. તો હારા બાર થઈ ગયા હા. આ બાદ તો છોકરો એ છૂટી ગયો. પપ્પાએ હાલા ખાઈ લેવું હતું. મહેમાન આવ્યા રાજુ કાકાને.
આજ તો બહાર નહીં ખાય હા હા ચમ ઊંધું ગાળીને ખાય હા બાલ આવે મોમાં માથું ઉરાઈ દેતો હોય તો છોકરો સ્કૂલેથી આવી ગયો હ આશીષભાઈ બાજુ તો ટીવી મેં જોવો હ તો ખાવાનું મેં તો ખાઈ લીધું હ હવે બીજા કાન બે જઈએ હે રિક્ષા હરકી કરાવવા સેલ બગડી ગયો આનો જો ધક્કા મારી મારી થાકી ગયા રિક્ષા કરાવવા જઈએ ને પહેલી વાર જ ચાલુ થઈ ગયો હોય પેલો હરખું ચાલુ કર્યું હોય તો ડારમય રગડાઈને તાણ હા અમારી ગાડીની બેટરી ડાઉન થઈ તા નહીં ધક્કા માર્યા હતા હવે આના બેટરી કમ્પ્લીટ હોય ને સેલ બગડ્યો ચલો રિક્ષાની તો સર્વિસ કરાવીને આવી ગયા છીએ ઘેર હજુ તો ચા મિલાય કેટલા વાગ્યા 4 વાગ્યા જ્યાં રાજુ કાકાને મોરી હે ને બા માટે ચા ના પીવો રસ ખાધો હો બાએ તો કર્યો ના પાડ્યું હોજે એટલું હેડજે પછી હો જેટલું ખાધું એટલું હેડી કાઢવાનું માન નહીં પીવી ચા તો બધો જયવીરભાઈ રાધે રાધે લાવો લાવો આહા લે વાત તો શું કરે વાહન કોઠો ભૂઈ જ હતો વાહન તો પણ આ ગોઠવી દીધો પાહો એમ ને રોધવાનું શું કર્યું આવું હોત તો પેલી કોમ બધાને તું શું કરવું લે ભૂમિને ગોઠવવાનું કહું ને લઈ લે બધું તારું તો જયવીરભાઈ હોઈ ગયા બા હા મને હોતી હતી પેલા ઘેર ચમ હોતી હતી શું કરો દવા હતા નહીં હદ નહીં અત્યારે હોજની હોજે હજુ ખાવાનું તો થાય ખાવાનું થોડી વાર હોય એ પહેલાં આલું ઓટા મારતો સુધી છે ને કેરીનો રસ ખાધો છો ચેવ ફરીને પાછી આવી સાચું કહું હા તો ઓટા મારો હવે રસ ખાધો હતી તે ગળ્યું ખાવા ના પાડી હ કેરી કેરો ચીકુ તો એ મેં ખાવા દીધું હા હું કશું નહીં કહેતી નહીં પછી મને શાક જે ખાવું બનાવો તો ચલો જતાઈએ મળે દર્શન કરતાઈએ આ
તો આવી ગયા રોધાઈ ગયું હોક બાકી ખીચડી થઈ ગઈ અને શાક ચલો બરાબર તો આવી જઈએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ દીવાને તો કરવાનું નહીં તો થોડી વાર બેસીને જઈએ દર્શન કરીએ સી ખબર ફોન નહીં કર્યો થોડું હેડ પછી આ બાદ તો આશીષભાઈને દવા પીવડાવવા હ શું થયું હ તાળાયો છે આ ખાઈને ઊંઘ હયા હવે ઉઈ જાય હાલે ખાવાનું ચાલે શું બનાવ્યું અમાર શાક હરગો ખીચડી અને બપોરના દાળ ભાત શાક આ બાજુ હજુ બાજરીના બના હે તો દાદા ખાઈ રહે ફટોફટ તો ચલો ખાઈ લઈએ હવે રાધે રાધે કરો એની ઈચ્છા હોય તો જ કરે તો આ બાજુ તો વાહન ધોવાયા ખાઈને આ બાના દવા દઈએ કાકા સમાચાર જોવા લ્યો શું થયું કોને ચમ પેલા દવા પી લેવા દે તું શું નહીં ખાય બસ પતી ગયું આમાં હા પત્યું આ સમાચાર જોવો હ રિમોન ક્રેશ થયું તો મોણીનગર નહીં બધું સમાચાર ચાલે ધોવાનું કરીએ પપ્પા મારા પપ્પા હા બેઠા તો આજનો બ્લોગ કરીએ છીએ એન્ડ બા કે ગુડ નાઇટ કહેવા નહીં રહેતો તું એટલે આ તો કહીને જવું ગુડ નાઇટ જય માતાજી હવે શું કરે તું હોઈ જાય બે હવા નહીં ઓટા મારવાના બપોર રસ ખાધો હોય એટલે હવે એટલું હજમ નહીં કરવું પડે આ હોજા તો જો થોડું હેડો હેણો હવે
મોંઘું હા ઓટા મારો કયો ટીવી તો જોઈને તો અખલાલ કરી નહીં ઊંઘવું કે નહીં હેડવું ખાલી ખુરશીમાં બેસી રહેવું હો કયો થોડું હલન ચલન તો કરવું પડશે ને ઓટામાં હે ને હું તો ઊંઘું હો જય માતાજી. તો આજનો બ્લોગ કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય માતાજી.